વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને એવું લાગશે કે આ કોઈ અખાડાના દ્રશ્ય છે, પણ આ પાલિકાની ઓફિસની અંદરના દ્રશ્યો છે. પાલિકાનું સ્થળ છે વિસાવદર. અત્યારે રાજનીતિ ત્યાં વિસાવદરની આસપાસ ખૂબ રમાઈ રહી છે, ત્યારે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચેનો એક લડાઈનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તો પદાધિકારી એટલે કે ચીફ ઓફિસર જે છે વઘાસિયા, તેમનું નામ છે વઘાસિયા સાહેબ, અને તેઓ પાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળિયા તેમનું નામ છે, તેમની સામે મોરા આવ્યા છે. અત્યારે આ માહિતી જે છે તે મુજબની છે કે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે લડાઈ થઈ હતી, અને તેનું કારણ હતું ટેન્ડર પ્રક્રિયા અને હિસાબને લઈને બંને વચ્ચે મતભેદ હતા. અને ત્યારે અધિકારીએ પેલા નગરપાલિકાના ઉપપ્રમુખને કહ્યું કે તમે લેખિતમાં અરજી આપો, અને ત્યારબાદ આ મામલો એટલો ગરમાયો કે છરી કાઢવા સુધી પહોંચી ગયો છે. પાલિકાના પ્રમુખ જે ઉપપ્રમુખ જે હતા રમેશભાઈ માંગરોળિયા, અને તેમની સાથે 3 વ્યક્તિઓ સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે ચીફ ઓફિસરે, અને તેમણે કહ્યું છે કે ગાળાગાળી અને મારી નાખવાની ધમકી આપી છે. તો સામે રમેશભાઈ માંગરોળિયાનું કહેવું છે કે તેમણે છરી બતાડી છે અમને. આ અધિકારી અને પદાધિકારીઓ જ્યારે સમાજમાં લોકોની માટે કામ કરે છે, સુધરાઈ વ્યવસ્થા તેમની પાસે હોય છે, ત્યારે આવી રીતે અવ્યવસ્થિત માળખું જોવા મળે આપણને. જ્યારે એક બંને વચ્ચે લડાઈ જોવા મળે ત્યારે વિકાસ જે છે તે ક્યાં જશે તે તો જોવું રહ્યું. અને ખાલી નગરપાલિકા સુધી સીમિત નથી, ધારાસભ્યોએ પણ એવું કહેવું પડે છે કે અધિકારીઓ અમારું માનતા નથી, અને મુખ્યમંત્રી જે છે તેઓ કહે છે કે અધિકારીઓ તમારું ન માને તો આપણે તેમનું ટ્રાન્સફર કરાવી દઈશું. એટલે કે રાજ્યથી લઈને પાલિકા સુધી તમામ વચ્ચે નેતાઓ અને અધિકારીઓ વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. ત્યારે વધુ એક તાજું ઉદાહરણ આવ્યું છે વિસાવદરથી. જોઈએ. નોનસેન્સ! શું સમજો છો તમારી જાતને? હળાવ ડાબોળિયાઓ ડાબોળીને તમે નથી. પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા ચાલો ન્યાય છે. જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી. જોવો તો ખરા. બે પૈસામાં વેચાઈ ગયો. તમે હું છો? હવે હું છો? એક પણ પૈસો કરીને ના ના એમ તમે વાત તમે છરી લાવો ને. લેખિત આપો. મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખિત આપો. અરે ગાળો બોલો છો તમે આવી રીતે. બોલાય બધું બોલાય. છરી કાઢો બોલો. કાઢો છરી કાઢો. નહીં કાઈ કાઢવી નથી. છરી કાઢો હવે છરી કાઢો.